સૌરાષ્ટ્રનું ગૌરવ અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એટલે જૂનાગઢનો ભવ્ય ગિરનાર પર્વત। સામાન્ય રીતે જ્યાં શાંતિ અને ભક્તિનું વાતાવરણ હોય છે, ત્યાં આજે એક દુઃખદ અને આક્રોશજનક ઘટના સામે આવી। ગિરનાર પર્વત પર સ્થિત ગોરક્ષનાથની જગ્યામાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી છે। ગિરનાર પરિક્રમા માર્ગ પર આવેલા નાથ સંપ્રદાયના ગુરુ ગોરક્ષનાથની પવિત્ર જગ્યા પર તોડફોડ કરાઈ। અસામાજિક તત્વોએ મંદિરમાં પ્રવેશ કરીને મૂર્તિને ખંડિત કરી છે। માત્ર મૂર્તિ જ નહીં, મંદિરના કાચના દરવાજા, પૂજાની સામગ્રી, ધાર્મિક પુસ્તકો અને મંદિરમાં રાખેલી દાનપેટી સહિતની વસ્તુઓને પણ વેરવિખેર કરી નાખી। ધર્મસ્થળને નિશાન બનાવીને કરાયેલી આ હરકતથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે। જૂનાગઢ અને રાજ્યભરના સંતો અને ભાવિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ભવનાથ ક્ષેત્રના મહંત શેરનાથ બાપુ સહિત સમગ્ર સંત સમાજમાં ભારે રોષ છે। મહંત સોમનાથ બાપુ અને અન્ય સાધુ સંતોએ આ મામલે ફરિયાદ નોંધાવી છે। આજ સવારના 4 વાગે આ ઘટના બની। 6 વાગે મને ફોન આવ્યો પૂજારીનો કે બાપુ અહીંયા મૂર્તિ હું ઉપર જઈને જાત તપાસ કરી વિડીયો શૂટિંગ કરી, તો મારા પૂજારીનો બહારથી લોક કરી દેવામાં આવ્યો અને ત્યાં તોડફોડનો અવાજ આવ્યો એટલે પૂજારી અંદરથી ખોલવા ગયો પણ બહારથી લોક હતું, ખોલી ના શક્યો। અને લગભગ 4 વાગ્યાથી 5ના સમયની અંદર આ બનાવ બન્યો। જાત્રુ આવ્યા, જાત્રુને એને રાડારાડ કરીને ખુલાવડાવી, એને ખીડકી ખોલીને જો 4 માણસ ઉતરતા હતા। ડુમ્મસના હિસાબે જાજુ નથી પણ ધૂંધળું એને કંઈક દેખાણું હતું, સફેદ જબ્બો લેગો કરેલા હતા। 4 માણસનું કામ છે અને આ પ્રી પ્લાનથી કરેલું કામ છે। તો તેને ક્યાં ખબર પૂજારી સૂતો છે, બહારથી આગળ મારી દેવી, એટલે આ લોકોએ પ્લાનથી જ કરેલું છે અને આ વિધર્મીઓનું જ કૃત્ય છે। આપણો કોઈની જોડે વિરોધ નથી। વિરોધ એક જ કે દત્તાત્રેય ભગવાનના નિર્વાણ લાડુ જે તે સમય ચાલે એમાં મેં થોડો વિરોધ કરેલો, એના સંદર્ભમાં આ થઈ શકે, શંકા છે આપણે। આનું પરિણામ ભયંકર આવશે। સાધારણ બહુ મોટી રેલી કરશે, આના સંદર્ભે કોઈ કાર્યવાહી નહીં થઈ, પકડાણા નહીં તો આખા ભારત સાધુ સમાજ આનો વિરોધ કરશે। સેવક સમુદાય પણ સાથે રહે છે। મંદિરના મહંતનો દરવાજો બંધ કરી મૂર્તિને ખંડિત કરી હોવાનો દાવો કરાયો છે। મંદિરની અંદર રહેલા મહંતે કહ્યું કે 3 થી 4 લોકો સફેદ કલરનો જબ્બો પહેર્યો હતો અને તેમના હાથમાં લોખંડની વસ્તુઓ હતી। મંદિરમાં તોડફોડ કરી શખ્સો અંબાજી તરફ ભાગી ગયા હતા। ઘટના બાદ પોલીસને જાણ કરાતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો। પોલીસે આ અજાણ્યા તોડફોડ કરનાર શખ્સોને પકડી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના પાછળ કોનો હાથ છે અને તેમનો ઈરાદો શું હતો તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે। ગઈકાલે રાત્રે ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરખનાથના મંદિર પાસે ગુરુ ગોરખનાથની જે મૂર્તિ હતી એ મૂર્તિમાં તોડફોડ કરવામાં આવેલ છે। જે બનાવ અનુસંધાને જાણ થતાં પોલીસની અલગ અલગ ટીમો ત્યાં બનાવની જગ્યા પર પહોંચેલ અને જે કંઈ છે એ કાયદેસરની ફરિયાદ લઈ અને પોલીસની, જિલ્લા પોલીસની એલસીબી, એસઓજી, ભવનાથ પોલીસ સ્ટેશન તેમજ અન્ય ટીમો ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ અને તપાસ ચાલુ કરી દીધી છે।